ઓમ હરય નમઃ। આજે તમારા હારે એવી ચર્ચા કરવી છે કે હું ગઈકાલે સાંજે સમુદ્ર કિનારે દરિયે ગયો તો મેં સમુદ્ર કિનારે જોયું કે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ, ફોટાઓ જે તૂટેલા ફૂટેલા હોય એ ત્યાં મને જોવા મળ્યા। આપણા ઘરની અંદર આપણે ભગવાનની સ્થાપના તો કરીએ છીએ, દીવાબત્તી તો કરીએ છીએ, પણ જ્યારે તૂટી જાય છે ત્યારે આપણે એને સમુદ્ર કિનારે અથવા તો તમને બતાવું, આવા કોઈ મોટા શિવ મંદિરો હોય પીપળાના, તો આ જગ્યા ઉપર લોકો આ રીતે આમ મૂકી જાય છે। હવે શું તમને લાગે યોગ્ય છે? તો મારા હિસાબે આ મૂકવું યોગ્ય નથી। પ્રશ્ન એ થાય કે હવે આપણે આને કેવી રીતે વિસર્જન કરીએ? જે પણ ફોટા, મૂર્તિ જે ખંડિત થઈ ગયું હોય એને છે ને તમારે ફ્રેમમાંથી કાઢી લેવાનું પહેલાં, અને ફ્રેમને તો તમે ડસ્ટબિનમાં પધરાવી શકો, એના માટે તો કોઈ વાંધો નથી। વાત થઈ ફોટાની, તો ફોટા તમે બે રીતે એને વિસર્જન કરી શકો। એમાં એક, તમારા ઘરે પાણીની બાલદી ભરો અને એમાં જે ફોટો છે, કેમ કે એ તો કાગળ હોય એટલે પાણીની બાલટીમાં તમે એક દિવસ રહેવા દો એટલે એની અંદર મિક્સ થઈ જાય પાણીમાં, પછી એ પાણી દરિયામાં પધરાવું, અથવા તો ફ્રેમમાંથી ફોટો અલગ કરીને તમે સમુદ્રમાં પધરાવો તો પણ એ વિસર્જન થઈ શકે। તો વિસર્જન કરવાના નિયમો છે, કેમ કે આ રીતે તમે વિસર્જન કરશો ને સમુદ્ર કિનારે બધી ફ્રેમને મૂર્તિઓ આવી જશે તો એ દેવી દેવતાઓનું અપમાન ગણાશે। અને સમુદ્ર દરિયાનો નિયમ છે કે એની અંદર કોઈ પણ વસ્તુ એ સમુદ્ર રાખતો નથી। તમે કોઈ પણ કિનારે એ સામગ્રી જ્યારે દરિયામાં પધરાવો છો ત્યારે સમુદ્ર કોઈ પણ કિનારે બહાર કાઢી નાખે છે। તમે વિચાર કરો કે આખી જિંદગી એ માછલું સમુદ્રમાં રહે, પછી જ્યારે માછલાનું મૃત્યુ થાય એટલે માછલાને પણ સમુદ્ર કિનારે, એ દરિયો સમુદ્ર માછલાને પણ કિનારે ફેંકી દે છે। તો દરિયો પાણી સિવાય કંઈ ગ્રહણ કરતો નથી। તો યાદ રાખો, ફોટા મૂર્તિને ફ્રેમમાંથી કાઢો, ફ્રેમને ફેંકી દો ડસ્ટબિનમાં, ફોટાને પાણીની બાલદીમાં પલાળો, એ ફોટો પાણી હારે મિક્સ થઈ જશે, ભગવાન ઓટોમેટિક પોતાના સ્થાને જતા રહેશે। તો આ રીતે આપણે બધા સાથે મળી અને ફોટાને ને ફ્રેમને ને બધાને વિસર્જન કરીએ, આમ તેમ ન ફેંકો। અસ્તુ હરય નમઃ।